હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં ગર્ભસ્થાપનની ક્રિયા વિશે માહિતી મેળવી હતી અને ગર્ભસ્થાપનની ક્રિયામાં સૌ પ્રથમ અંડકોષનું ફલન થાય, ફલિતાંડ બને, જેમાંથી 2, 4, 8, 16, 32 કોષમાં રૂપાંતર થતું જાય, એનું કોષ વિભાજન થતું જાય. બરાબર. એમાં 2 કોષોના સમૂહ રચાય, બહારના કોષના સમૂહ રહ્યા એને ગર્ભપોષક સ્તર કહેતા હતા આપણે, અને અંદરના કોષના સમૂહને અંતઃકોષ સમૂહ તરીકે ઓળખતા હતા. 8 કોષ બાદ અને 16 કોષ જે આપણે કહીએ છીએ, 8 અને 16 કોષ, જેને મરુલા અવસ્થા કહેવાય છે. મરુલા અવસ્થા બાદ ગર્ભકોષ્ઠ કોથળીમાં આજે ગર્ભના કોષો રહ્યા એ રૂપાંતર થશે. એના વિશે વાત થઈ ગઈ હતી. બરાબર. ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન રહ્યું એ ગર્ભાશયના સ્તર રહ્યા એમાં થશે, જેને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. આના વિશે પણ વાત થઈ ગઈ હતી. અને ગર્ભપોષક સ્તરના કોષો રહ્યા એ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, જે ગર્ભાશયની દિવાલની પેશીઓ અને રુધિરવાહિનીને પચાવે, જેથી કરીને ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન ગર્ભાશયમાં ઊંડે સુધી થાય, જેને ગર્ભસ્થાપન તરીકે આપણે ઓળખવામાં આવતું હતું. બરાબર. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ગર્ભસ્થાપનની ક્રિયા જોઈ લીધી હતી. ત્યારબાદ આપણે જોવાનું છે એક બીજો નવો ટોપિક, કે જે ટોપિક રહ્યો એ ગર્ભસ્થાપન સાથે જ જોડાયેલો છે. બરાબર. અને એ ટોપિકનું નામ છે જરાયુ. જરાયુ એટલે શું, અને જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવ વિશે આપણે માહિતી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જરાયુ શું છે? બરાબર. ગર્ભસ્થાપનના ટોપિકમાં જરાયુ શું આવે એના વિશે આપણે પહેલાં સૌ પ્રથમ માહિતી લઈ, ત્યારબાદ એનું કાર્ય, બરાબર, અને કયા કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે એના વિશે માહિતી મેળવશું. પહેલાં તમને વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ ભાષામાં કહું તો જરાયુ એટલે શું? બરાબર. તો કે માતા જે પણ ખોરાક લે, બરાબર, બાળક જ્યારે માતાના શરીરમાં હોય એટલે બાળકને પોષણ કેવી રીતના મળે, બાળકને જીવન જીવવા માટે ઓક્સિજન માતાના શરીરમાં કેવી રીતના મળે? તો માતા અને બાળક, બરાબર, એક ખાસ પેશી દ્વારા જોડાયેલા હોય. જ્યારે બાળક રહ્યું એ માતાના શરીરમાં હોય, બરાબર, માતાના ગર્ભમાં હોય, ત્યારે બાળક અને માતા વચ્ચે એક ખાસ વિશિષ્ટ પેશી હોય, જેના દ્વારા એ જોડાયેલા હોય, જેથી કરીને માતા જે પણ ખાય, બરાબર, અને એમાંથી જે પોષક તત્વો મળે છે માતાને, અને માતા જે શ્વાસની ક્રિયા કરે એમાં જે ઓક્સિજન રહ્યો, બરાબર, અને આ પોષક તત્વો અને આ ઓક્સિજન રહ્યો એ માતા પોતાના શરીરમાંથી જેના ગર્ભમાં બાળક હોય એના શરીરમાં પહોંચાડે. તો એ કેના દ્વારા પહોંચાડે? તો ખાસ વિશિષ્ટ પેશી દ્વારા પહોંચાડે છે, અને એ પેશીનું નામ જ જરાયુ છે. બરાબર. એટલે જરાયુ આપણે એમ કહેવું તો કહેવાય માતા અને જે એની શરીરની અંદર રહેલું બાળક હોય એની વચ્ચે જે પોષક તત્વો અને ઓક્સિજનની આપલે કરવા માટેની એક વિશિષ્ટ પેશી છે. બરાબર. કે આ પેશી મારફતે માતાના રુધિરમાં જે પોષક તત્વો હોય, એના રુધિરમાં જે ઓક્સિજન હોય, આ પોષક તત્વો અને ઓક્સિજન ક્યાં જાય? જે વિકાસ થતો હોય બાળક એના શરીરમાં જાય. અને કેના મારફતે જાય? તો એક ખાસ વિશિષ્ટ પેશી મારફતે, જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જ્યારે ગર્ભનું વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાપન ભણ્યા અગાઉ લેક્ચરમાં, એ ગર્ભનું સ્થાપન થઈ જાય ત્યારબાદ જ જરાયુનો વિકાસની શરૂઆત થાય. બરાબર. જરાયુ એટલે કે એવી પેશી કે જે માતાના રુધિરમાં જેટલા પણ પોષક તત્વો હોય બાળક માટે જરૂરી હોય, અને ઓક્સિજન, આ પોષક તત્વો અને ઓક્સિજન માતાના રુધિરમાંથી ક્યાં પહોંચાડે? બાળકના શરીર દેહની અંદર. બરાબર. એટલે આ જરાયુનો વિકાસની શરૂઆત ક્યારે થાય? કે જ્યારે બાળક ગર્ભનું જ્યારે સ્થાપન થઈ જાય અને બાળકનો વિકાસ શરૂ થાય ત્યારે જરાયુનું નિર્માણની શરૂઆત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે આગળ જોતા જઈએ. બરાબર. સૌ પ્રથમ આપણે પહેલાં જરાયુની વ્યાખ્યા જોઈએ. તમને મેં બહુ સાદી ભાષામાં સમજાવી દીધી, બરાબર, પણ અહીંયા હજી એક વ્યાખ્યા આપેલી છે, એ આપણે જોઈએ. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો, ગર્ભસ્થાપન બાદ ગર્ભનું સ્થાપન થઈ જાય ત્યારે બહારની તરફ, ગર્ભની બહારની તરફ, તમને ગર્ભકોષ્ઠ કોથળી કીધી હતી, બરાબર, ગર્ભકોષ્ઠ કોથળીની બહારની તરફ પોષક તત્વો આવેલા હોય, ગર્ભ પોષક તત્વો. બરાબર. એટલે કે ખાસ કરીને જે ગર્ભકોષ્ઠ કોથળીના બહારના કોષો રહ્યા એને પોષક કોષો કહીએ છીએ. બરાબર.
આ ગર્ભપોષક કોષો રહ્યા એના ઉપર આંગળી જેવા પ્રવર્ધો દેખાય, એટલે ગર્ભપોષક કોષો રહ્યા એની ઉપર આંગળી જેવા પ્રવર્ધોનો વિકાસ થાય, જેને જરાયુજ અંકુર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય છે. આ જરાયુજ અંકુર જે રચના કઈ છે શું છે, તો કે આંગળી જેવા પ્રવર્ધો છે. બરાબર. અને એ કેના દ્વારા ઉદ્ભવે, તો કે ગર્ભપોષક કોષો રહ્યા એના દ્વારા ઉદ્ભવે છે. બરાબર. એટલે ગર્ભપોષક કોષો જરાયુનું નિર્માણ કરે છે. આ વિશિષ્ટ પેશીનું નિર્માણ કરે છે, જે માતામાંથી પોષક ઘટકો અને ઓક્સિજન ક્યાં પહોંચાડે, બાળકના વિકસતા બાળકના દેહની અંદર. બરાબર. જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાય. આ જરાયુજ અંકુર જે રચના કહીએ છીએ, આંગળી જેવા પ્રવર્ધ જેવી રચના, જરાયુજ અંકુર જેને ઓળખવામાં આવે છે, એ કેના દ્વારા ઘેરાયેલી હશે રચના, તો કે ગર્ભાશયની પેશીઓ અને માતાનું રુધિર હશે એના દ્વારા આ જરાયુજ અંકુર રહી ઘેરાયેલી હશે. બરાબર. જરાયુજ અંકુરો અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને શું કહેવામાં આવે, જરાયુ કહેવામાં આવે છે. બરાબર. આ જરાયુજ અંકુરો અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈ જાય. બરાબર. અને સંયુક્ત રીતે ભ્રૂણ, માતાના શરીરની અંદર જે બાળક વિકસે છે, ભ્રૂણ અને માતાના શરીરની વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને આપણે શું કહેવામાં આવે છે, જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેમ કીધો, કેમ કે બાળકમાં જે પણ વિકાસ થતો હોય, બરાબર, એ વિકાસ કેના કારણે થાય, તો કે એને પોષક તત્વો પૂરતા મળે છે, ઓક્સિજન પૂરતો મળે છે, એટલે બાળકનો ભ્રૂણનો વિકાસ થાય માતાના શરીરની દેહની અંદર. બરાબર. વ્યવસ્થિત વિકાસ થશે. તો વિકાસ કરવા માટેનો ખાસ કરીને જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે, તો કે જરાયુ છે. બરાબર. એટલે જરાયુ જ અંકુરો અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈને, બરાબર, સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ કહેવામાં આવે છે. બરાબર. તો આ જરાયુની જે આપણે બાયોલોજીકલ વ્યાખ્યા કહીએ એની વ્યાખ્યા હતી. સિમ્પલ ભાષામાં આપણે એમ કહેવું તો કહેવાય તો કે ખાસ એવી વિશિષ્ટ પેશી કે જે ગર્ભાશયની પેશીઓ અને માતાની જે રુધિર એના દ્વારા ઘેરાયેલી હોય આ વિશિષ્ટ પેશી, અને આ પેશીનું કાર્ય શું છે, તો કે માતામાંથી જે પોષક ઘટકો અને ઓક્સિજન હોય ક્યાં પહોંચાડી શકે, વિકસતા ભ્રૂણના દેહની અંદર. બરાબર. અને આ જ વિશિષ્ટ પેશીને આપણે જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે જરાયુ અંકુરોમાંથી જ જરાયુનું નિર્માણ થાય. પહેલાં સૌ પ્રથમ જે આપણે ગર્ભ સ્થાપન થઈ ગયા બાદ પોષક તત્વોમાંથી આંગળી જેવા પ્રવર્ધોની રચના થાય. એ આંગળી જેવા પ્રવર્ધોને જરાયુજ અંકુરો કહેવાય. અને એની સાથે ગર્ભાશયની પેશી રહી સંકળાય. બરાબર. અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચેના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે, જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. જરાયુજ અંકુર પ્રાથમિક રચના છે, પણ એની સાથે જ્યારે ગર્ભાશયની પેશી સંકળાય ત્યારે સંપૂર્ણ વિકસિત જરાયુનું નિર્માણ થશે. બરાબર. જરાયુનું હવે નિર્માણ આપણે ભણી લીધું કે જરાયુ કોને કહેવાય ને નિર્માણ કેવી રીતના થાય. બરાબર. અને જરાયુનું નિર્માણ કરતા કોષો કયા છે, તો કે પોષક કોષો છે. બરાબર. પોષક કોષોમાંથી જરાયુજ અંકુર બને, અને જરાયુજ અંકુર સાથે ગર્ભાશયની પેશી સંકળાય એટલે જરાયુનું નિર્માણ થાય. અને જરાયુ શું છે, તો કે ભ્રૂણ અને માતા વચ્ચેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર. જરાયુનું કાર્યની હવે આપણે વાત કરતા વિદ્યાર્થી મિત્રો, તો જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરું પાડે. જરાયુનું કાર્ય શું છે, તો કે જરાયુ માતાના રુધિરમાંથી પોષક તત્વો અને ઓક્સિજન કોને પૂરા પાડશે, ભ્રૂણને, વિકસતા ભ્રૂણને પૂરા પાડશે. બરાબર. અને એ ઉપરાંત બીજું શું કાર્ય કરશે, તો કે ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને નકામા ઉત્સંગ પદાર્થોનો નિકાલ પણ કેના દ્વારા થશે, જરાયુ દ્વારા થશે. એટલે ભ્રૂણ જ્યારે બાળક રહ્યું માતાના શરીરની અંદર હોય, બરાબર, એ બાળકના શરીરમાં નકામા દ્રવ્ય ઉત્પન્ન થાય, ઉત્સંગ પદાર્થો, અને ઉપરાંત ઓક્સિજનનો બાળક રહ્યું ઉપયોગ કરે, અને ઓક્સિજનના ઉપયોગ બાદ એ કયો વાયુ મુક્ત કરે, જેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી છીએ, એવી જ રીતના બાળક પણ માતાના શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને નકામા ઉત્સંગ પદાર્થો પણ મુક્ત કરે. એટલે જરાયુ આ નકામા ઉત્સંગ પદાર્થો અને ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ એનો પણ નિકાલ કરવાનું કાર્ય કરે છે. બરાબર.
એટલે જરાયું ખાલી પોષક તત્વો અને ઓક્સિજન બાળકને પૂરા નથી પાડતું, એ ઉપરાંત બાળકના શરીર દેહની અંદર જે નકામો કાર્બન ડાયોક્સાઇડ અને નકામા ઉત્સંગ પદાર્થો બને છે એનું પણ નિકાલ કરવાનું કાર્ય કોણ કરે છે? જરાયુ જ કરે છે. બરાબર. હવે જરાયુ ભ્રૂણ સાથે કેના દ્વારા જોડાયેલું હોય? બરાબર. જરાયુ ભ્રૂણ સાથે કઈ રચના દ્વારા જોડાયેલું હશે? તો કે જરાયુમાંથી એક ખાસ રચના નીકળે જેને ગર્ભનાળ કહેવામાં આવે. બરાબર. ગર્ભનાળ એટલે આપણને ખબર જ છે કે બાળકના જન્મ બાદ ગર્ભનાળ કટ કરવામાં આવે જેથી કરીને માતા અને બાળક વચ્ચેના જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે આપણે જરાયુ કહીએ છીએ, બરાબર, એનો સંપર્ક તૂટી જશે અને બાળકના જન્મ બાદ જ ગર્ભનાળ કાપવામાં આવે. બરાબર. આ તમને આના વિશે માહિતી થોડી ઘણી તો હશે જ. એટલે ગર્ભનાળ એટલે શું? તો કે નાળ સામાન્ય રીતે આપણે કહેવામાં આવે નાળ. બરાબર. અને એ નાળ દ્વારા જ માતા અને બાળક એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે માતામાંથી જે પોષક તત્વો ઓક્સિજન હોય એ ગર્ભનાળ દ્વારા બાળકના શરીરના દેહની અંદર જશે અને બાળકનું શરીર દેહની અંદર જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે એ ગર્ભનાળ દ્વારા કેમાં આવી જશે? માતાના રુધિરમાં, અને માતા એનો બહારની તરફ નિકાલ કરશે. બરાબર. એટલે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ હશે. જરાયુ રહ્યું એ કેની સાથે જોડાયેલું હશે? ગર્ભનાળ. અને ગર્ભનાળ કેની સાથે જોડાયેલું હશે? બાળક સાથે. બરાબર. એટલે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ હશે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. બરાબર. એટલે ભ્રૂણની અંદરની તરફ જે પદાર્થો મોકલવાના હોય અને ભ્રૂણની શરીર દેહમાં જે ઉત્પન્ન થતા નકામા પદાર્થો જેને બહારની તરફ મોકલવાના હોય, એટલે ભ્રૂણની અંદર અને બહાર જે પદાર્થો જઈએ છીએ એનું નિયમન કોણ કરશે? આ ગર્ભનાળ કરશે. અને ગર્ભનાળ કેના સાથે જોડાયેલી હોય? તો કે એક બાજુ જરાયુ સાથે જોડાયેલી હોય અને બીજી બાજુ કોની સાથે જોડાયેલી હોય? ભ્રૂણ સાથે જોડાયેલી હશે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, હજી તમને જરાયુનું વધારે કાર્ય કહું તો જરાયુ ખાલી પોષક તત્વો અને ઓક્સિજન બાળકને પૂરું નથી પાડતું. બરાબર. અથવા જરાયુ નકામા પદાર્થો અને કાર્બન ડાયોક્સાઇડ બાળકમાંથી બહાર નથી કાઢતો. એ ઉપરાંત જરાયુ અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે. એટલે જરાયુ એક અંતઃસ્ત્રાવી રચના પણ છે કે જરાયુમાંથી ખાસ વિશિષ્ટ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે. બરાબર. જરાયુ પેશી રહી એ બાળકને પોષણ આપવાનું, ઓક્સિજન આપવાનું અને બાળકમાંથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ નકામા પદાર્થોને બહારની તરફ નિકાલ કરવાનું તો કાર્ય કરે જ છે. ઉપરાંત જરાયુમાંથી ખાસ વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે અને એ અંતઃસ્ત્રાવ વિકસતા ભ્રૂણ માટે ઘણા બધા જરૂરી હોય છે. બરાબર. તો કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જરાયુ કરે છે એના વિશે આપણે માહિતી લઈ. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીટ માટે. બરાબર. કે માદામાં ગર્ભાવસ્થા દરમિયાન જરાયુ કયા કયા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? બરાબર. અથવા એમ કારણ સ્વરૂપે પણ તમને પૂછે કે જરાયુ એક અંતઃસ્ત્રાવી પેશી પણ છે, સમજાવો. બરાબર. તો તમારે જરાયુમાંથી જે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ હોય એના વિશે માહિતી આપવાની થાય. તો આપણે જોઈ જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. બરાબર. એટલે જરાયુ જે પેશી કહીએ છીએ, બરાબર, એ પેશી એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. એટલે એ અમુક અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે. કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો આપણે જોઈએ. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, જેને ટૂંકમાં કહેવામાં આવે HCG. બરાબર. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, આ અંતઃસ્ત્રાવ જરાયુ ઉત્પન્ન કરે છે. બીજો કયો ઉત્પન્ન કરે છે? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, જેને ટૂંકમાં કહેવામાં આવે HPL. બરાબર. એ ઉપરાંત ઇસ્ટ્રોજન પણ ઉત્પન્ન કરે છે, પ્રોજેસ્ટેરોન્સ પણ ઉત્પન્ન કરે છે. અને ગર્ભાવસ્થાના અંત ભાગમાં, એટલે કે જ્યારે બાળકનો વિકાસ પૂરો થવા ઉપર હોય, બાળકના જન્મ થવા ઉપર હોય, એટલે ગર્ભાવસ્થાના અંત ભાગમાં બાળકના જન્મ થવાની થોડીક વાર હોય એ પહેલાં અંડપિંડ દ્વારા રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. બરાબર. અને આ અંડપિંડ દ્વારા રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કોણ કરાવશે? જરાયુ. બરાબર. એટલે આજે આપણે 5 પ્રકારના અંતઃસ્ત્રાવ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ 5 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કોણ કરાવશે? તો કે જરાયુ પેશી રહી એ આ 5 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવશે. બરાબર. ફરીથી નામ યાદ રાખજો.
HCG, HPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન. બરાબર. HCGનું પૂરું નામ શું થાય? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. બરાબર. અને HPLનું પૂરું નામ શું થાય? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. બરાબર. આ ફૂલ ફોર્મ યાદ રાખજો. ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં નીટમાં પૂછાય છે. સાચું ફૂલ ફોર્મ કયું છે એ. બરાબર. તો હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ગર્ભાવસ્થાના અંત ભાગમાં એટલે કે બાળકનો જન્મ થવાનો અને થોડાક ટાઈમ પહેલાં રિલેક્સિન નામનો અંતસ્ત્રાવ અણપિનમાંથી સ્ત્રાવ થશે. એ અંતસ્ત્રાવનો સ્ત્રાવ પણ કોણ કરાવશે? તો કે જરાયુ. બરાબર. જરાયુ જ રિલેક્સિનનો સ્ત્રાવ કરાવશે. હવે HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. આ HCG, HPL અને રિલેક્સિન આ ત્રણ અંતસ્ત્રાવો રહ્યા એ ફક્ત સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થશે. જો સ્ત્રીએ ગર્ભધારણ નહીં કર્યું હોય તો આ ત્રણમાંથી એકે અંતસ્ત્રાવો ઉત્પન્ન થશે નહીં. ક્યારે પણ ઉત્પન્ન થશે નહીં. બરાબર. એટલે સ્ત્રી ગર્ભધારણ કરે બરાબર ત્યારે જ HCG, HPL અને રિલેક્સિનનો સ્ત્રાવ થાય. બરાબર. જો સ્ત્રી ગર્ભધારણ ન કરે તો ક્યારે પણ આ અંતસ્ત્રાવ HCG, HPL બરાબર અને રિલેક્સિનનો સ્ત્રાવ થશે નહીં. બરાબર. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન આ અંતસ્ત્રાવનું સ્તર પણ વધી જશે. ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજનનું, પ્રોજેસ્ટેરોનનું, કોર્ટિસોલનું, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે અંતસ્ત્રાવનું સ્તર પણ વધી જશે. અને કેના કારણે વધશે? તો કે જરાયુને કારણે. બરાબર. આ અંતસ્ત્રાવનું વિદ્યાર્થી મિત્રો કાર્ય શું છે? તો કે આ અંતસ્ત્રાવો ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતાના ચયાપચયિક ફેરફારો અને ગર્ભની જાળવણી માટે આવશ્યક છે. આ જે અંતસ્ત્રાવો નવા જે અલગ અલગ અંતસ્ત્રાવો રહ્યા જે ગર્ભાવસ્થા દરમિયાન જેનો સ્ત્રાવ થાય છે, જે આપણે અગાઉ ક્યાંય નથી આવ્યા. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વિશે તો આપણે ભણી ગયા, પણ HCG, HPL, રિલેક્સિન બરાબર, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન આ બધા નવા અંતસ્ત્રાવોનો જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રાવ થાય છે એનું કાર્ય શું છે? તો કે ગર્ભની જાળવણી કરવી, માતાના શરીરની અંદર ચયાપચયિક ફેરફારો કરવા બરાબર, અને ગર્ભના વૃદ્ધિના આધાર માટે આ અંતસ્ત્રાવો રહ્યા ખૂબ જ જરૂરી છે. બરાબર. આ અંતસ્ત્રાવો જ્યારે માતા બાળકને જન્મ દે ત્યારે પાછા આ અંતસ્ત્રાવોનું પ્રમાણ ઘટી જશે અથવા તો આ અંતસ્ત્રાવ સંપૂર્ણ એનો સ્ત્રાવ થતો બંધ થઈ જશે. બરાબર. જે આ HCG, HPL, રિલેક્સિન કહીએ છીએ એ માતા જ્યારે બાળકને જન્મ આપી દે ત્યારબાદ આ અંતસ્ત્રાવનું પ્રમાણ હળવે ઘટી જશે અને થોડાક સમય બાદ સંપૂર્ણ આ અંતસ્ત્રાવનું સ્ત્રાવ બંધ થઈ જશે. એટલે HCG, HPL અને રિલેક્સિન આ અંતસ્ત્રાવ રહ્યા જ્યારે માતા ગર્ભધારણ કરે ત્યારે જ એનો સ્ત્રાવ થશે. બરાબર. એટલે એક્ઝામમાં પૂછાય કે જ્યારે માદા ગર્ભધારણ કરે ત્યારે કયા સ્ત્રાવની શરૂઆત થાય? તો યાદ રાખજો HCG, HPL અને રિલેક્સિન. બાકીના અંતસ્ત્રાવ તો માતા ગર્ભધારણ ન કરે તો પણ એનો સ્ત્રાવ થતો હોય, થોડા ઘણા અંશે એનો સ્ત્રાવ થતો જ હોય. બરાબર. પણ આ HCG, HPL અને રિલેક્સિન આ ત્રણ જ અંતસ્ત્રાવ એવા છે કે માતા ગર્ભધારણ કરે ત્યારે જ એનો સ્ત્રાવ થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપી છે. આકૃતિમાં આપણે જોઈએ તો જરાયુ જ અંકુરો દેખાડેલા છે. આ જરાયુ જ અંકુરો છે. બરાબર. જરાયુ અંકુરોમાંથી શું નીકળે? તો કે ગર્ભનાળ નીકળશે. એ ગર્ભનાળ કેની સાથે જોડાયેલી હોય? તો કે ભ્રૂણ જે બાળક હશે એની સાથે જોડાયેલી હશે. બરાબર. અને બાળક કેમ આવશે? બાળક હશે કેમાં? તો કે ગર્ભાશયની અંદર જરદી કોથળી હશે. એ કોથળીની અંદર ગર્ભકોષ્ઠ કોથળી જે હશે એની અંદર બાળકનો વિકાસ થતો હશે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આ બાળક છે, વિકસતું બાળક, આ ભાગરી હોય. બરાબર. અને આ જે રચના છે એને આપણે ગર્ભનાળ કહીએ છીએ. અને ગર્ભનાળ કેમાંથી વિકસે? તો કે જરાયુમાંથી વિકસે. આ જરાયુ પેશી છે આ રહી. બરાબર. એટલે જરાયુ પેશીમાંથી ગર્ભનાળ નીકળે અને ગર્ભનાળ કેની સાથે જોડાયેલી હશે? તો કે બાળક સાથે, એટલે કે ભ્રૂણ સાથે, ગર્ભ સાથે જોડાયેલી હશે. અને ગર્ભનાળ મારફતે બાળકના દેહની અંદર પોષક તત્વો અને ઓક્સિજન જશે અને બાળકના દેહમાંથી નકામા પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થશે એ ગર્ભનાળ મારફતે ક્યાં ચાલ્યા જશે? માતાના રુધિરમાં. અને માતાના રુધિરમાંથી નકામા પદાર્થો અને કાર્બન ડાયોક્સાઇડ બહારના વાતાવરણમાં મુક્ત થઈ જશે. બરાબર.
એટલે જરાયુ પેશી જે આપણે આજે લેક્ચરમાં ભણ્યા વિદ્યાર્થી મિત્રો, એ ઘણી બધી આઈએમપી છે. જે બાળકનો વિકાસ, જરાયુ પેશીનો જો વિકાસ ન થાય તો માતા બાળકને જન્મ આપી શકે નહીં, બાળક જ શરીર દેહની અંદર બને નહીં. બરાબર, ફલન થઈ જાય પણ બાળકનો વિકાસ ન થાય. કેમ કે બાળકનો વિકાસ કરવા માટે પોષક તત્વો, ઓક્સિજન જોવે, અને એ કોણ પૂરું પાડશે? તો કે જરાયુ પેશી. એ ઉપરાંત બાળકનો વિકાસ કરવા માટે, ગર્ભની જાળવણી કરવા માટે ઘણા બધા અંતઃસ્ત્રાવની જરૂર પડે. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ કોણ કરે છે? જરાયુ પેશી. બરાબર, એટલે જરાયુનું ગર્ભાવસ્થા દરમિયાન ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો. એટલે જરાયુ શબ્દ તમને હવે સમજાઈ ગયો હશે કે જરાયુ અંકુરો જે આપણે કહીએ છીએ, જે ગર્ભ પોષક કોષોમાંથી જરાયુ અંકુરો ઉત્પન્ન થાય, અને આ જરાયુ અંકુરો અને ગર્ભાશયની પેશી મળીને કેની રચના કરશે? જરાયુની રચના કરશે. અને જરાયુ શું છે? તો કે માતા અને ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જે માતામાંથી ઘણા પોષક તત્વો બાળકમાં પહોંચાડે અને બાળકમાંથી નકામા પદાર્થો બહારની તરફ માતાના દેહની અંદર પહોંચાડે. બરાબર, અને જરાયુ ઘણા બધા અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે, જે ગર્ભસ્થાપનમાં, ગર્ભ ધારણમાં અને ગર્ભના વિકાસમાં ઘણી બધું એનું ઇમ્પોર્ટન્સ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું જરાયુનું કાર્ય, જરાયુ રચના અને એનું કાર્ય. તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો બંનેનું વર્ણન કરવાનું થશે. અને આ આકૃતિ રહી વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણા માટે આઈએમપી છે. આ આકૃતિ રહી, બરાબર, અને એક્ઝામમાં આકૃતિ સાથેનો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે અગાઉ, તો આકૃતિ પણ તમારે યાદ રાખવાની. બરાબર, આ ગર્ભાશયની જે રચના રહી એની અંદર, આ ગર્ભાશય છે એની અંદર ગર્ભકોષ કોથળીમાં બાળકનો વિકાસ થાય, અને પોષક તત્વો રહ્યા એમાંથી જરાયુ અંકુરો અને ગર્ભાશયની પેશી, પોષક તત્વોમાંથી કઈ રચના બનશે? જરાયુ અંકુરો અને ગર્ભાશયની પેશી, આ બંને મળીને સંયુક્ત રીતે જરાયુની રચના કરશે, જે ભ્રૂણ અને માતા વચ્ચેનો આવેલો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ આપણે જોવાનું હતું. બરાબર, જરાયુનું કાર્ય અને જરાયુ શું છે એ યાદ રાખજો. જરાયુનું કાર્યમાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવાનું એનું કાર્ય, અને કયા કયા અંતઃસ્ત્રાવો એ પણ યાદ રાખજો, અને એ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે એ પણ યાદ રાખજો. બરાબર, એટલે તમને એક્ઝામમાં ડાયરેક્ટ અહીંયાથી પ્રશ્ન પૂછાય કે જરાયુ એક અંતઃસ્ત્રાવી પેશી છે, તો અહીંયાથી તમારે લખવાનું થશે. આટલો ક્વેશ્ચન તમારે લખવાનો થાય. અને જરાયુ એટલે શું અને જરાયુનું કાર્ય આખે આખું પૂછે તો તમારે આખે આખો પ્રશ્ન એ લખવાનો થશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે જરાયુની રચના કેમાંથી ઉદ્ભવે છે? તો કે પોષક કોષોમાંથી, એના વિશે વાત કરવાની. પછી ત્યારબાદ જરાયુની વ્યાખ્યા કહેવાની. બરાબર, અને જરાયુનું કાર્ય, ઓક્સિજન, પોષક તત્વો, નકામા પદાર્થો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું. ઓક્સિજન અને પોષક તત્વો બાળકની પેશીને પૂરા પાડવાના. અને જરાયુ અંતઃસ્રાવી પેશી છે એના વિશે તમારે વાત કરવાની. અને અંતઃસ્રાવો કયા કયા અને એ અંતઃસ્રાવનું કાર્ય શું છે એના વિશે તમારે માહિતી આપવાની. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જરાયુ રચના રહી એ જ જોવાની હતી. અને ગર્ભ સ્થાપન થાય ત્યારબાદ જ, ગર્ભનું સ્થાપન થાય ત્યારબાદ જ જરાયુનો વિકાસની શરૂઆત થાય, ત્યારબાદ જ જરાયુ બને. બરાબર, ગર્ભ સ્થાપન થઈ ગયા બાદ જ. અને કેમાંથી બને? તો કે પોષક કોષો અને ગર્ભાશયની પેશી, આ બંને ભેગા મળીને કેની રચના કરશે? જરાયુની રચના કરશે. બરાબર, અને જરાયુમાંથી ગર્ભનાળ નીકળે ને, ગર્ભનાળ કેની સાથે જોડાય? તો કે ભ્રૂણ અથવા બાળક સાથે જોડાઈ જશે. બાળકના પેટના ભાગે, બાળકનો જે વિકાસ થતો બાળક હોય એના પેટના ભાગે આ ગર્ભનાળ જોડાયેલી હોય, અને એ ગર્ભનાળ આગળ જતાં જરાયુ સાથે જોડાયેલી હોય. બરાબર, એટલે તમે ગર્ભનાળ વિશે તો માહિતી હશે જ કે જે આપણા પેટના ભાગે બાળક હોય, બરાબર, એના પેટના ભાગે જોડાયેલી હોય. જન્મ બાદ આ ગર્ભનાળને કાપી નાખવામાં આવે, જેથી કરીને બાળક બહારના વાતાવરણમાં એની રીતે, બરાબર, એનો વિકાસ થાય. જન્મ બાદ કાપવામાં આવે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જરાયુ વિશે માહિતી લેવાની હતી. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે ગર્ભધારણના તબક્કાઓ એ જોવાના થશે કે બાળકનો પહેલા દિવસથી લઈને 9મા મહિના સુધી એનો જે વિકાસ થાય, એ વિકાસમાં કયા કયા તબક્કાઓમાં એનો વિકાસ થાય અને કયા અંગો કયા મહિનામાં બને. બરાબર,
એ તબક્કા વાઇઝ આપણે બાળકનો વિકાસ રહ્યો એ ભણવાનો થશે, એટલે કે ગર્ભ વિકાસ રહ્યો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનો થશે. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આ જરાયુ વિશે જ માહિતી લેવાની હતી જે આપણે લઈ લીધી. અને જરાયુ ક્વેશ્ચન ગુજરાત બોર્ડ માટે અને નીટ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને અગાઉ નીટના MCQમાં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન, અને ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે આ પ્રશ્નનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે, બરાબર. કેમ કે શબ્દ જ એવો ખાસ છે જરાયુ, અને એનું કાર્ય પણ ખાસ એવું છે. એટલે આ પ્રશ્ન કોઈ પણ એક્ઝામિનર પેપર સેટ કરે, નીટનું હોય કે ગુજરાત બોર્ડનું, તો એમાં આ પ્રશ્નનો સમાવેશ કરવાની શક્યતા સૌથી વધારે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે આજના લેક્ચરમાં જોઈ લીધો. આમાં તમારે આ પ્રશ્નનો જે દિવસે વિડીયો અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં આ પ્રશ્નો અને એમાં આવતી આકૃતિ 3 વખત લખીને મને સાંજ સુધીમાં મોકલી આપવું, બરાબર. અને આમાં આપણે આ જરાયુ વિશે જે તમને માહિતી આપી એમાં પણ કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી મ્યુઝ યુટ્યુબ ચેનલમાં અથવા તો મને વોટ્સઅપ નંબર ઉપર પ્રશ્ન પૂછી શકો છો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.